નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જઈ રહ્યા છીએ જે કોઈ હોલિવૂડ ફિલ્મની વાર્તા જેવી જ લાગે છે. પણ સાચું કહું તો આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ એકદમ રિયલ અને રોમાંચક પ્રાગૈતિહાસિક યાત્રા છે જે આપણા ગુજરાતના જ મહીસાગર જિલ્લામાં ક્યાંક છુપાયેલી છે. તો ચાલો ફટાફટ ડાઈવ કરીએ અને જાણીએ કે લાખો વર્ષો પહેલાં આપણી આ જ જમીન પર કેવા વિશાળકાય જીવોનું રાજ હતું. જુઓ, સામાન્ય રીતે ડાયનોસોર શબ્દ કાને પડે એટલે સીધા અમેરિકા કે આફ્રિકાના જંગલો યાદ આવે, અથવા તો પેલી હોલિવૂડની જુરાસિક પાર્ક મૂવી મગજમાં આવી જાય. ખરું ને? પણ જાણીને નવાઈ લાગશે કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. બાલાસિનોર પાસે આવેલું આપણું રૈયાલી ગામ આજે ભારતના જુરાસિક પાર્ક તરીકે આખી દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે. તો ચાલો જોઈએ કે આ નાનકડું ગામ અચાનક દુનિયાના નકશા પર એક અત્યંત મહત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક સ્થળ કેવી રીતે બની ગયું. વિભાગ 1: આકસ્મિક શોધનું રહસ્ય. મોટાભાગે કોઈપણ મહાન શોધ પાછળ કોઈ રસપ્રદ કહાની તો હોય જ છે, અને રૈયાલીની આ વાર્તા પણ ખરેખર અદ્ભુત છે. આ કોઈ પહેલેથી પ્લાન કરેલું સાયન્ટિફિક રિસર્ચ નહોતું, પણ એકદમ જ આકસ્મિક રીતે ઘટેલી ઘટના હતી. વાત છે 1981ની. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની એક ટીમ સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાના પથ્થરો અને બીજા સામાન્ય ખનિજો શોધવા આ વિસ્તારમાં આવી હતી. તેઓ તો બસ પોતાના કામ માટે પથ્થરો ખોદી રહ્યા હતા, પણ એમને ક્યાં ખબર હતી કે આ ખોદકામમાં અચાનક અમુક અજીબ ગોળાકાર રચનાઓ અને અતિ વિશાળ હાડકાઓ બહાર આવવા લાગશે. હવે અહીં એક બહુ જ મજેદાર વાત છે. જરા વિચારો કે ત્યાંના સ્થાનિક મજૂરોએ આ ગોળાકાર પથ્થરો જોઈને શું ધાર્યું હશે. સ્થાનિક લોકો આ પથ્થરોને રાજા રજવાડાના સમયના તોપના ગોળા સમજવા લાગ્યા, તો કેટલાક તેને પવિત્ર શિવલિંગ માનીને પૂજવા લાગ્યા. પણ જ્યારે આ નમૂનાઓ લેબોરેટરીમાં ઝીણવટભર્યા ટેસ્ટિંગ માટે ગયા, ત્યારે જે રિઝલ્ટ આવ્યું એણે બધાના હોશ ઉડાવી દીધા. વૈજ્ઞાનિક વાસ્તવિકતા એ હતી કે આ કોઈ સામાન્ય પથ્થરો નહોતા, પણ ડાયનોસોરના ઈંડા હતા. ક્યાં તોપના ગોળા અને ક્યાં સીધા ડાયનોસોરના ઈંડા. છે ને આશ્ચર્યજનક? અરે, આ શોધ કંઈ નાની સૂની નહોતી. આણે માત્ર ભારત જ નહીં, આખી દુનિયાના સાયન્ટિસ્ટનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ડોક્ટર પોલ સરેનો અને મિશિગન યુનિવર્સિટીના ડોક્ટર જેફ વિલ્સન જેવા વિશ્વવિખ્યાત જીવાશ્મ વિજ્ઞાનીઓ તો બધું છોડીને સીધા ગુજરાત દોડી આવ્યા. અને વર્ષોના ઊંડા રિસર્ચ પછી તેમણે કન્ફર્મ કર્યું કે ભાઈ, આ માત્ર થોડાક ઈંડા નથી મળ્યા, આ તો એક બહુ જ મોટું અને અત્યંત સુરક્ષિત પ્રાચીન પ્રજનન કેન્દ્ર છે. એટલે કે આખી ડાયનોસોરની હેચરી છે. વિભાગ 2: 6.5 કરોડ વર્ષ જૂનું સામ્રાજ્ય. તો ચાલો હવે આપણે જાણે કોઈ ટાઈમ મશીનમાં બેસીને 6.5 કરોડ વર્ષ પાછળ જઈએ. હા, સીધા લેટ ક્રેટેશિયસ કાળમાં. અહીં આ જે આંકડો 3 દેખાય છે ને, એને કોઈ સામાન્ય આંકડો ન સમજતા. આપણું આ રૈયાલી વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડાયનોસોર ફોસિલ પાર્ક અને હેચરી છે. લાખો વર્ષો પહેલાં આ વિસ્તાર આજની જેમ સૂખો અને પથરાળ નહોતો. અહીં મોટી મોટી નદીઓ વહેતી, અને એ નદી કિનારાની નરમ ભેજવાળી રેતી માદા ડાયનોસોર માટે ઈંડા મૂકવા માટે પરફેક્ટ જગ્યા હતી. એટલા જ માટે અહીં એક બે નહીં, પૂરા હજારોની સંખ્યામાં ઈંડાઓ એકદમ સુરક્ષિત રીતે સચવાયેલા મળી આવ્યા છે. વિભાગ 3: રાજાસોરસ, ભારતનો પોતાનો ટી-રેક્સ. જુઓ, જો અમેરિકા પાસે તેમનો ફેમસ ટી-રેક્સ હોય, તો આપણા ભારત પાસે પણ એક ભયંકર શિકારી હતો. ચાલો આ મહાકાય જીવના નામનું રહસ્ય ખોલીએ. નામ છે રાજાસોરસ નર્મદેન્સિસ. આમાં સંસ્કૃત શબ્દ રાજા છે, ગ્રીક શબ્દ સોરસ એટલે કે ગરોળી, અને નર્મદેન્સિસ એટલા માટે કારણ કે તેના અવશેષો નર્મદા નદીની ખીણમાંથી મળ્યા હતા. જરા કલ્પના તો કરો, 30 ફૂટ લાંબો, 9 ફૂટ ઊંચો અને લગભગ 4 ટન વજન ધરાવતો, 2 પગે દોડતો આ માંસાહારી રાક્ષસ કેવો ખતરનાક દેખાતો હશે. હવે અહીં એક બીજી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ સામે આવે છે. રૈયાલીમાં માત્ર એક નહીં, પણ 2 અલગ અલગ પ્રકારના મોટા માંસાહારી ડાયનોસોર હતા. એક તરફ ભારેખમ શરીર અને માથા પર એક વિશિષ્ટ મુગટ જેવું શિંગડું ધરાવતો રાજાસોરસ હતો, જે જંગલનો રાજા કહેવાતો. અને બીજી તરફ 2010માં શોધાયેલ રૈયોલીસોરસ ગુજરાતિએન્સિસ, જે આના કરતાં થોડો પાતળો અને હળવો હતો, અને તેના માથા પર કોઈ શિંગડું પણ નહોતું. જરા વિચારો, આ બંને મહાકાય શિકારીઓ એક જ સમયગાળામાં આપણી આ ગુજરાતની ધરતી પર ધમધમાટ કરતા ફરતા હશે. વિભાગ 4: વિનાશ, જ્વાળામુખી અને ઉલ્કાપિંડ. તો પછી અચાનક એવું તે શું બન્યું
કે આટલું હર્યુંભર્યું જંગલ અને વિશાળ જીવોનું આખું સામ્રાજ્ય રાતોરાત એક કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું. મિત્રો, આ જીવંત ઇકોસિસ્ટમ એક ભયંકર ડબલ અટેકનો શિકાર બની હતી. આશરે 6.6 કરોડ વર્ષ પહેલાં ભારતમાં ભયંકર ડેક્કન ટ્રેપ્સ જ્વાળામુખી ફાટવાની શરૂઆત થઈ. હવામાં ચારે તરફ ઝેરી ગેસ ફેલાઈ ગયો અને ગરમ લાવા વહેવા લાગ્યો, જેની નીચે આ બધા ઈંડા અને ડાયનોસોર દટાઈ ગયા. અને જાણે આ તબાહી પૂરતી ન હોય, એના થોડા જ સમય પછી મેક્સિકોના અખાતમાં એક વિશાળ ઉલ્કાપિંડ એટલે કે એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાયો. આ બંને ઘટનાઓએ મળીને પૃથ્વી પરના 75% જીવોનો કાયમી ખાતમો બોલાવી દીધો. પણ કુદરતની કરામત તો જુઓ, જે લાવાએ તેમનો જીવ લીધો એ જ લાવાએ આ ઈંડાઓને કરોડો વર્ષો સુધી પથ્થર બનીને જાળવી રાખ્યા. વિભાગ 5 ડાયનોસોર પ્રિન્સેસ અને સંરક્ષણ. ચાલો હવે આપણે કરોડો વર્ષના ભૂતકાળમાંથી પાછા આપણા આધુનિક યુગમાં આવી જઈએ. જુઓ, આ ઐતિહાસિક વારસાને જમીનમાંથી શોધવો એ એક વાત છે, પણ એને નાશ પામતા બચાવવું એ સાવ બીજી જ વાત છે. આ વારસાને બચાવવાનો સંપૂર્ણ શ્રેય એક આધુનિક હીરોને જાય છે. મળો બાલાસિનોર રાજવી પરિવારના સભ્ય પ્રિન્સેસ આલિયા બાબીને. આજ આખી દુનિયા તેમને ડાયનોસોર પ્રિન્સેસ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખે છે. સાચું કહું તો જો તેમણે એ સમયે યોગ્ય પગલાં ન લીધા હોત ને, તો કદાચ આપણો આ અમૂલ્ય વારસો કાયમ માટે નષ્ટ થઈ ગયો હોત. તેમનું યોગદાન ખરેખર કમાલનું છે. જાણીને આંચકું લાગશે કે શરૂઆતમાં તો અજાણ્યા સ્થાનિક લોકો આ કિંમતી ઈંડાઓને સામાન્ય પથ્થર સમજીને તોડી રહ્યા હતા અને ખેતરની પાળો બનાવવામાં વાપરી રહ્યા હતા. વળી કેટલાક સ્મગલરો અને કાળા બજારમાં વિદેશમાં વેચવા માટે ચોરી પણ કરતા હતા. ત્યારે પ્રિન્સેસ આલિયા બાબીએ સરકાર સાથે મળીને તાત્કાલિક આખો વિસ્તાર સુરક્ષિત કરાવ્યો. તેમણે ગામ લોકોને સમજાવ્યા, જાગૃતિ લાવી અને આજે તો તેઓ ખુદ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો અને પ્રવાસીઓને આ સાઇટ પર ગાઈડ પણ કરે છે. ખરેખર હેટ્સ ઓફ. વિભાગ 6 રૈયાલીનું આધુનિક મ્યુઝિયમ. અને એ જ અથાક પ્રયાસોનું પરિણામ છે કે આજે રૈયાલી એક વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન બની ગયું છે. 2019માં ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં એક અત્યાધુનિક મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે. આખા ભારતનું આ સૌપ્રથમ એવું મ્યુઝિયમ છે જે સંપૂર્ણપણે ડાયનોસોરને ડેડિકેટેડ છે. અંદર 10 અલગ અલગ શાનદાર ગેલેરીઓ છે. અહીં મુલાકાતીઓ VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરીને સીધા 6.5 કરોડ વર્ષ જૂના જંગલમાં ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. બાળકોને તો મજા જ પડી જાય એવા હલનચલન કરતા અને અવાજ કરતા રોબોટિક ડાયનોસોર પણ છે. અને સૌથી રોમાંચક અનુભવ શું છે ખબર છે? ત્યાં એક ઓપન પાથવે છે જ્યાં ચાલીને જમીનમાં અડધા દબાયેલા અસલી હાડકાં અને ઈંડા સીધા પોતાની આંખે જોઈ શકાય છે. આ એકદમ મસ્ટ વિઝિટ જગ્યા છે. ત્યાં મ્યુઝિયમમાં જ્યારે આપણે પેલા 30 ફૂટ ઊંચા અને ભયાનક રાજાસોરસના મોડલની બરાબર નીચે ઊભા હોઈએ ને, ત્યારે એક ઊંડો વિચાર ચોક્કસ આવે કે સમયના આ અનંત પ્રવાહમાં આપણું અસ્તિત્વ ખરેખર કેટલું નાનું છે. આપણે ઇન્સાનો તો પૃથ્વી પર સાવ હમણાં જ આવ્યા. એના કરોડો વર્ષો પહેલાં અહીં પ્રકૃતિનું એક અલગ જ અને અદ્ભુત સામ્રાજ્ય ચાલતું હતું. રૈયાલી માત્ર ફરવા જવાની જગ્યા નથી, પણ એ પૃથ્વીના રોમાંચક ઇતિહાસનું એક જીવંત પાનું છે. અને આ વાર્તા હજુ અહીં પૂરી નથી થતી. આજે પણ ગુજરાત યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા ત્યાં ખોદકામ અને સંશોધનો ચાલુ જ છે. તો છેલ્લે એક સવાલ જે મગજમાં ઘુમરાયા કરે કે આ જમીનની બરાબર નીચે હજુ ક્યાં અજ્ઞાત રહસ્યો અને ક્યાં નવા વિશાળકાય જીવો આપણી રાહ જોઈ રહ્યા હશે? આ વિચાર જ આપણી ઉત્સુકતા વધારવા માટે પૂરતો છે, ખરું ને? સારું, ત્યારે આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.